તો કોર્ટનો નિર્ણય છે તો કોર્ટે જામીન આપ્યા છે. અચ્છા, તમે કાલે ત્યાં પહોંચ્યા હતા મહુવા કોર્ટ ખાતે લીગલ ટીમ સાથે, કયા પ્રકારની વાંધા અરજી રજૂ કરી હતી તમે? અમે જે માનો કે છૂટે તો કઈ પંચ પુરાવાની છેડછાડ કરે કે મને ફરીથી કઈ હુમલો કરાવે એ રીતની અમે દલીલ કરેલી હતી. અને તમે કહ્યું હતું કે હું ગુજરાત હાઈકોર્ટમાં પણ ભૂતકાળમાં છૂટેલા જે 8 આરોપીઓ છે તેમની સામે પિટિશન દાખલ કરીશ. ગુજરાત હાઈકોર્ટમાં જશો? હા, એ તો જવાનું જ છે. એટલે કેવા પ્રકારની તમારી હજી લડાઈ છે તે લડવાની તૈયારી છે? એ તો જે કાયદાકીય રીતે અમારે જે કઈ લડત લડવી પડે એ તો અમે લડશું કાયદાકીય રીતે. પણ હવે આ મુદ્દાનો ને આ વિવાદનો અહીંયા અંત આવશે કે પછી હજુ પણ આ જે વાત છે તે એ વિસ્તારની અંદર લડાઈ માટે ચાલુ રહેશે? જો પહેલી વાત તો 307 માં જામીન મળવા થોડા મુશ્કેલ હોય છે સેશન કોર્ટમાં. તો સેશન કોર્ટમાંથી જે જામીન નામદાર કોર્ટે મંજૂર કર્યા છે તો અમે એને હાઈકોર્ટમાં પડકારશું કાયદાકીય રીતે. અચ્છા, તમારી લીગલ ટીમ સાથે કોઈ પણ કાલે ચર્ચા થઈ છે ખરા બાબતની? હા, એ તો ચર્ચા થયેલી છે અમારે કે ભાઈ અહીંયા જો એ લોકોને જામીન મંજૂર કરી દે છે તો આપણે આગળ જે કઈ કાયદાકીય કરવું પડે એ કરવાનું છે. આગામી લડાઈ શું બીજી? ધારો કે કાયદાકીય લડાઈની સાથે સાથે બીજી જે રીતના સમાજે વાત કરી હતી કે અલગ અલગ વિસ્તારોની અંદર ન્યાય સભા કરી અને સમાજના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે. હા, એ તો અત્યારે લગ્નની સિઝન છે, બધું લગ્નની સિઝન પતે પછી બધા અમારા આગેવાનોને મળી અને બધી અમારે અલગ અલગ જગ્યાએ જે કાંઈ અમારા સમાજ વિશે જે કાંઈ અમારે નિર્ણય કરવાના હોય બધા આગેવાનો થકી અમે કરવાના છીએ. અચ્છા, ભાવનગરની અંદર જે સભા હતી ન્યાય સભા, ત્યારબાદ એવી વાત હતી કે બગદાણાની અંદર પણ ન્યાય સભા કરવામાં આવશે. હજી શું બગદાણાની અંદર ન્યાય સભા કરવામાં આવશે? હા, બગદાણામાં સભા કરવાની છે. અચ્છા, હવે કયા મુદ્દાઓને લઈ સભા કરવામાં આવશે? અન્ય જે પીડિતો છે અમારી પાસે આવ્યા હતા તો એના માટે અમારે કઈ અમારી પાસે આવ્યા છે તો અમારે કરવું પડશે ને. અચ્છા, તો જે ભાવનગરની અંદર ન્યાય સભા હતી તે ખરેખર ન્યાય સભા હતી કે પછી એક સમાજનું પ્રેશર અને શક્તિ પ્રદર્શન હતું? ના, ન્યાય સભા અને જે કાંઈ અમારા આગેવાનોનું સરકારશ્રીનું અમારે સન્માન આભાર માનવાનો હતો, બરોબર? અને ન્યાય સભામાં તો ત્યાં તો એ સભામાંથી નવનીતભાઈ સૌથી વધારે ચર્ચા એ જીતુ વાઘાણી અને રાજકારણની થઈ હતી. એ ઘટનાને કઈ રીતના તમે જુઓ છો? ત્યાંથી શું એવું થવું જોઈતું હતું? ના, રાજકારણની તો ત્યાં ક્યાં થઈ. જીતુભાઈનું જો ઋષિ ભારતી બાપુ બોલ્યા કે 2027માં સીટ આ સીટ ઉપર કોળી ઉમેદવાર ઉભો રહીએ, પછી જે કિશન મેર હતા તેમને પણ વાત કરી જીતુ વાઘાણી, એટલે એ મંચ ઉપરથી ન્યાય કરતા જીતુ વાઘાણી અને રાજકારણની વધારે ચર્ચા કરવામાં આવી હતી. એટલે તમે ખુલીને નથી બોલી રહ્યા, પણ શું ખરેખર આ રાજકારણ છે? એ મંચ ઉપરથી કોઈ જાહેરાત નથી કરી, બરોબર? મીડિયા સમક્ષ જે કઈ કીધું હોય તો મને ખબર નથી. એટલે મીડિયા સમક્ષ એટલે કાર્યક્રમ થકી જ કહેવામાં આવ્યું ને? ના, કાર્યક્રમના સ્ટેજ ઉપર કોઈ બોલ્યા નથી.